હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું કે તમારી પાસે કોઈ પણ આયુર્વેદિક પાવડર ન હોય, કશું જ ના હોય, તો પણ તમે સ્કિનને ચમકાવી શકો છો, ફેશિયલ જેવું ઇફેક્ટ આપી શકો છો ઘરના લોટથી જ। અને એમાં એવો એક લોટ ઉમેરવાની છું હું કે જેનું આજ પહેલાં મેં ક્યારે બી વાત નથી કરી। ચોખા, ચણાનો લોટ, જવનો લોટ એ બધાને બધી જ ખબર છે, પણ હવે જે હું આજે તમારી સાથે કહેવાની છું એ સિંગોડાનો લોટ છે। હવે સિંગોડાનો લોટ છે ને એ સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે। તમે એને સિંગોડાના લોટને તમે મુલતાની માટી સાથે મિક્સ કરીને બી લગાડો છો તો પણ તરત સરસ ઇફેક્ટ આવે। તમે એની હારે મધને એવું મિક્સ કરીને લગાડો તો પણ તમારી સ્કિન ખૂબ જ સરસ થાય, સોફ્ટ અને સપલ થશે, પ્લસ બ્રાઇટનિંગ ઇફેક્ટ આપશે। એ મેં અંદર નાખ્યું છે। એટલે હવે એને કેવી રીતના કેટલા રેશિયોમાં શું લીધું છે એ બધું હું તમને બતાવવાની છું। આને તમારે તમારી સ્કિન પર ઓઇલી સ્કિન હોય તો તમારે આની અંદર મધ કે બીજું કાચું દૂધ કે એવું કશું ઉમેરવાની જરૂર એમને મને પેસ્ટને તમે પલાળી ફેસ ઉપર લગાડી અને પછી 10 મિનિટમાં થોડું ભીનું અને થોડું કોરું રહે એટલે તમે વોશ કરી નાખજો। એક્સેસ ઓઇલ બધું તમારું જે ફ્લોર્સ લીધા છે એટલે કે લોટ લીધા છે એ દૂર કરી નાખશે। પછી જેની ડ્રાય સ્કિન હોય એને કાચા દૂધમાં હની પણ મિક્સ કરવાનું, કાચા દૂધમાં આમાં મિક્સ કરી અને પછી તમારે એને તમારી સ્કિન પર લગાડવાનું છે। અને સેમ પ્રોસિજર છે। ઓવર હોય તો તમે કોઈ પણ કોકોનટ ઓઇલ કે એવું પણ અંદર મિક્સ કરી શકો છો। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું। અહીંયા આપણે પેક બનાવવા માટે સૌથી પહેલાં તો તમને ખબર જ છે કે ચણાનો લોટ કેટલો ઉપયોગી છે। એટલે હું લગભગ 1 ચમચી જેવું અડધી ચમચી જેવો ચણાનો લોટ લઉં છું। અને ચણાનો લોટ તમને ખબર છે તમારી સ્કિન પરથી એક્સેસ ઓઇલ કાઢી નાખશે અને સ્કિનને એકદમ ચોખ્ખી ને એવી અત્યારે બી પહેલાંના જમાનામાં જ્યારે સાબુ નહોતો ત્યારે બધા એનો યુઝ સાબુ તરીકે જ મતલબ એને સ્કિનને એને એક્સફોલિએટ કરવા માટે જ યુઝ કરતા। તો અત્યારે આપણે એ લીધું છે, તમારી સ્કિનને એકદમ સરસ લાઇટનિંગ અને બ્રાઇટનિંગ ઇફેક્ટ આપશે। પછી અહીંયા મેં અડધી ચમચી જેવો જવનો લોટ લીધો છે। જવનો લોટ છે એ પણ તમારી સ્કિનમાં ડેડ સ્કિન હશે એ બધી કાઢશે, સ્કિનને એકદમ એક્સફોલિએટ કરશે, સપલ કરશે, બ્રાઇટનેસ વધારશે, એના કોઈ ડાઘા રહી ગયા હશે સ્કિનમાં તો એ પણ એ દૂર કરશે। એટલે સ્કિનને ઓવરઓલ સારી ઇફેક્ટ આપશે। પછી અહીંયા હું અડધી ચમચી જેવો ઘઉંનો લોટ લઉં છું। સેમ જ છે જવ અને ઘઉં, પણ તો બી આમાં થોડાક પેલા ફોતરાને એવું વધારે આવે ને, અને એ તમારે અનવોન્ટેડ જે હેર હોય ને એને પણ દૂર કરશે। આ જે ઘઉંનો લોટ છે ને એ ચોંટી જશે તમારી સ્કિન પર, એટલે જ્યારે જેને રૂંવાટી હોય ને એને અવળે હાથે કાઢવાનું। પણ થોડું અડધું ભીનું અને અડધું કોરું હોય ને ત્યારે આખું કોરું નહીં કરી નાખવાનું, નહીં તો સ્કિનમાં ઉજળા પડી જશે। પછી અહીંયા એક એવો લોટ છે કે જે તમને આઈડિયા જ નહીં હોય, એ હું વધારે લઉં છું 1 ચમચી જેવો। એ છે સિંગોડાનો પાવડર। કદાચ તમને અહીંયા લાઇટના હિસાબથી કલર ચેન્જ લાગતો હશે। આ સિંગોડાનો પાવડર છે। સિંગોડાનો લોટ જે છે એ તમારી સ્કિનમાં બહુ જ બોટોક્સનું કામ કરશે, સ્કિનને ટાઈટ કરશે અને એકદમ બ્રાઇટનિંગ અને એવી ઇફેક્ટ આપશે। એની અંદર ઝિંક ને બધું રહેલું છે એટલે એના હિસાબથી તમારી સ્કિનમાં વ્હાઇટનિંગ અને બ્રાઇટનિંગ ઇફેક્ટ આપશે અને સ્કિન એકદમ ગ્લો કરશે। પ્લસ તમારી સ્કિનમાં જ્યાં પણ ફાઇન લાઇન્સ હશે, રિંકલ્સ હશે એ દૂર કરવામાં મદદ કરશે। પછી અહીંયા હું 1 ચમચી જેવું આ લઉં છું મિલ્ક પાવડર। એ સેમ કલર જ લાગે બેયનો, જો એટલે મિલ્ક પાવડર અહીંયા લઉં છું હું, અને જેનાથી તમને ખબર છે કે એ પણ તમારી સ્કિનને એકદમ સોફ્ટ અને સપલ કરશે, એકદમ સરસ બનાવશે અને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે। હવે અહીંયા જેની વધારે બ્રાઇટનિંગ ઇફેક્ટ જોતી હોય એ અહીંયા ચોખાનો પાવડર નાખી શકે છે। મારી પાસે અત્યારના અવેલેબલ તો છે પણ મારે જરૂર નથી મારી સ્કિન માટે। મારી સ્કિનમાં આટલી વસ્તુઓ તો બહુ થઈ ગયું। તમે આની અંદર ચોખાનો પાવડર પણ નાખી શકો છો। ચોખાનો લોટ આવે ને એટલે આટલા લોટ, બીજા કોઈ લોટની જરૂર નથી, બીજા કોઈ પાવડરની જરૂર નથી આપણે પેક બનાવવા માટે। પણ આટલી વસ્તુ તમે યુઝ કરીને પણ સ્કિનને જો વીકમાં 1 થી 2 વખત એક્સફોલિએટ કરશો અથવા નાહવાના થોડા ટાઈમ પહેલાં તમે એને કરશો
તો પણ ખૂબ જ તમારી સ્કિન સરસ થશે. અહીંયા આપણે 5 ચમચી જેવી કસ્તુરી હળદી લીધી છે, એટલે કે વાઇલ્ડ ટર્મરિક લીધી છે મેં, જેનાથી તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે. પ્લસ જેને પિગમેન્ટેશન હશે કે ડાઘા કે એવું હશે ને, એ બધું દૂર થઈ જશે અને સારી ઇફેક્ટ આવશે. સ્કિન એકદમ સરસ થઈ જશે તમારે આ યુઝ કરવાથી. આપણે અંદર કોઈ જ વસ્તુ નાખી નથી, કોઈ આયુર્વેદિક પાવડર નથી નાખ્યા, કશું જ નહીં. તમે ઘરની જ વસ્તુથી આ વસ્તુ બનાવી શકો છો. હવે આને આપણે મિક્સ કરી લઈએ, જે બી પાવડર લીધા છે એને. હવે આને તમે ફ્રીઝમાં, આમ તો લોટ છે એટલે બહુ લાંબુ બને ત્યાં સુધી ન ટકાવો તો સારું છે. હું આ મારે વધારે બન્યો છે તમને બતાવવા માટે જ મેં કર્યું હતું. તો એટલીસ્ટ 2 થી 3 દિવસ રોજ હમણાં લગાડી લઈશ અને સારી ઇફેક્ટ આવશે. અને અમે હમણાં બધા ફેસ્ટિવલ્સને એવું તો ચાલે જ છે, ગણપતિને બધું, તો એમાં બી સારી જ તમને ફેશિયલ ના પણ કરો ને તો પણ સારું છે. હું અહીંયા મેં મારું પોતાનું પેલું રોઝ અને મેરીગોલ્ડ ને એનું પાવડર પાણી બનાવ્યું હતું, એ નાખી રહી છું, લિકોરાઇઝવાળું. એનાથી જ પલાળું છું, બરાબર છે. કેમ કે એટલે ડબલ આની અંદર કેસર બી મેં નાખ્યું છે, તમને ખબર જ છે, એટલે આ પાણી બનાવતી વખતે. અહીંયા આપણો આ પેક બનીને રેડી છે. તમે એની કન્સિસ્ટન્સી મેં રાખી છે, જોઈ શકો છો. બહુ જાડી નથી રાખવાની. અને બીજી વસ્તુ કે આવી કોઈ પણ વસ્તુ હોય એને સ્કિનમાં કોઈ પણ વસ્તુ લગાડો એટલે તમારે કોઈ દિવસ એને ખરાબ રીતના હાર્શલી નહીં કાઢવાનું, રબ કરીને વધારે ઘસીને. કેમ કે એનાથી ઉઝાડા પડવાની સંભાવના વધી જાય છે ને સ્કિનને નુકસાન પહોંચે છે. કેમ કે સ્કિન ગમે તેમ હોય, એની સ્કિન મતલબ ફેસની સ્કિન જે હોય ને એ એકદમ સોફ્ટ જ હોય, એટલે ક્યારેય એને રફલી નહીં ટ્રીટ કરવાની. બને ત્યાં સુધી ખાલી નાકના પોર્શનમાં જેને વ્હાઇટેડ્સ બ્લેકેટ્સ થતું હોય ને એને ખાલી ત્યાં મસાજ કરીને થોડું રબ કરવાનું છે, પણ એકદમ પ્રેશર મારીને નહીં કરવાનું ક્યારેય, નહીંતર સ્કિનને નુકસાન પહોંચી શકે છે. તો તમે આવી જ વસ્તુઓ યુઝ કરીને ઘરમાં પણ ફેશિયલ જેવી ઇફેક્ટ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.